ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ધોરાજીમાં બીએસએનએલના થાંભલા જાહેરમાં ઉઠાંતરી કરતા સામે આવ્યું। થાંભલા ઉઠાંતરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ધોરાજી શહેરમાં બીએસએનએલના જૂના થાંભલા ગેસ કટરથી કાપવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। આ થાંભલા ગેસ કટરથી કાપી પિકઅપ વાનમાં ભરી જતા અમુક કિસ્સાનો વિડીયો વાયરલ। ધોરાજીમાં ભાજપના ગ્રહોની દિશા નબળી હોય તેવું લાગી રહ્યું છે। થોડા દિવસો પહેલા ભાજપના ધોરાજી નગરપાલિકાના મહિલા પ્રમુખે 13 દિવસમાં રાજીનામું ધરી દીધું અને હવે ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 7ના સુધરાઈ સભ્ય અને ભૂગર્ભ ગટરના ચેરમેન નીતિન જાગાની અને તેની સાથે અન્ય શખ્સો બીએસએનએલના થાંભલા પિકઅપ વાનમાં ભરેલ હોય અને ગેસ કટર વગેરે સાધનો સાથે જોવા મળ્યા। ટેલિફોન થાંભલા કાપી લઈ જવા રહ્યા હતા ત્યારે જાગૃત નાગરિકોએ વિડીયો ઉતારી લેતા ઉપસ્થિત નગરસેવક નીતિનભાઈએ થાંભલા ધાર્મિક જગ્યાએ લઈ જતા હોવાનું કારણ રજૂ કર્યું હતું। હવે જોવાનું રહ્યું કે ડીજીપી વિકાસ સહાય જેમણે કહ્યું કે ગુજરાતમાં ચોર, ગુંડા, બદમાશ કે બુટલેગરોને છોડવામાં આવશે નહીં, તો આ ભાજપના નેતા અને ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 7ના સુધરાઈ સભ્ય અને ભૂગર્ભ ગટરના ચેરમેન નીતિન જાગાની અને તેની સાથે અન્ય શખ્સો બીએસએનએલના થાંભલાની હેરફેર કરવામાં આવતી હોય ત્યારે તેમની ઉપસ્થિતિ શંકા જાવી શકે છે। થાંભલાની જાહેરમાં ઉઠાંતરી ચાલતી હતી કે શું, તેની ચર્ચા ઉઠી રહી છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહેતા હતા કે અસામાજિક તત્વોને છોડવામાં આવશે નહીં અને એમનું સરઘસ કાઢવામાં આવશે, તો શું આ પ્રકરણની મૂળ સુધી તપાસ કરાશે? જવાબદારો સામે ગુનો નોંધાશે અને આરોપીઓનું સરઘસ કાઢવામાં આવશે કે કેમ? તો શું ધોરાજી નગરપાલિકાએ કર્મચારીને બદલે સ્વયંસેવકો રાખવાનું ચાલુ કર્યું? આ સ્વયંસેવકોમાં નગરપાલિકાના સુધરાઈ સભ્ય પણ હતા, એ પણ રાતના 11 વાગ્યા પછી કામગીરી કરવાવાળા। 3 દિવસ વીતી ગયા છતાં હજુ પણ બીએસએનએલના અધિકારીઓ દ્વારા ફરિયાદ ન કરતા અનેક જાતના તર્ક વિતર્ક। સરકારી માલ મિલકતની ઉઠાંતરી કરનાર ઇસમો સામે ફરિયાદ ન કરતા અધિકારીઓ સામે સવાલો ઉઠ્યા। ધોરાજી બીએસએનએલના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે આ ધોરાજી નગરપાલિકાના સ્વયંસેવકો હશે, તો શું ધોરાજી નગરપાલિકા કર્મચારીઓને બદલે સ્વયંસેવકો રાખવાનું ચાલુ કર્યું? જો ભીનું સંકેલવામાં ન આવે અને ઉચ્ચ સ્તરીય તપાસ જો ઊંડાણપૂર્વક કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે એવું લાગી રહ્યું છે। હાલો, હા બોલો બોલો સાહેબ, દુધરેજી સાહેબ બોલો બોલો। અવાજ ધીમો આવે સાહેબ તમારો। કહું આ કાલે તો તમને કાંઈ ખબર નહોતી, આજે કેમ તમે એવું લેટર આપી દીધો કે આ થાંભલા કાઢવાના છે નગરપાલિકામાં? તમારા અધિકારીએ એવું કીધું? તો સાહેબ એના મારે બરોબર, હા હા, પણ ક્યારે તમે જમા કરાવી સાહેબ? કેટલી તારીખે તમે આ આપ્યું છે લેટર નગરપાલિકાને? એટલે એમ નહીં, એટલે કાલે તમે કાપવાનું કીધું હતું ને નગરપાલિકામાં? તો ક્યાં કીધું તમે? તો ક્યારે કીધું સાહેબ? હે ક્યારે પણ? કેટલા ટાઈમ પહેલાં? હે એટલે મૌખિક વાત કરી હતી? મૌખિક વાત કરી હતી? તો લેખિતની નકલ જોઈ છે સાહેબ, ચેનલમાંથી માંગે છે। અરે સાહેબ, એક ઓસી હોય તમારે ઉપર દેવા માટે હોય સાહેબ, તમે ખાલી એક નકલથી હલાવવાનું હોય ઓફિશિયલી કામમાં, એક તમારે ઓફિસે ઉપર પહોંચાડવાની હોય નકલ। હે રેકોર્ડ તો તમારી પાસે હોય ને, તમે લેખિતમાં આપ્યું હોય નગરપાલિકામાં, અમારે જે જરૂરિયાત નથી જે થાંભલાની, એ થાંભલા કટિંગ તમે કરી શકો એવું તમે એને લેખિત આપ્યું, તો ઓસી તો હોય ને તમારી પાસે તમારા અધિકારીને દેવા માટે કે અમે અહીંયા આવી રીતે દીધું છે, કે તમને જ ઓથોરિટી છે બધી? તો તમે કટિંગ થાંભલા કાઢવાનું કહો છો નગરપાલિકાને, તો તમારા ઉપલા અધિકારીને તો તમે ચેતવા હોય ને કે સાહેબ અહીંયા આવું છે। હાલો, એટલે રિકવર કોને કરવાનો હોય? કોને કરવાના કોને હોય?
રિકવર કોને કરવાનો હોય? BSNL એ કરવાનો હોય કે અધર વ્યક્તિ હોય? હલો સાહેબ, બિલ્ડિંગની વાત નથી હાલતી. અત્યારના જે થાંભલા છે અત્યારે કટિંગ કરવામાં આવ્યા છે ગેસ કટિંગથી અમુક ઇસમો દ્વારા. એ બાબતથી વાત કરું છું સાહેબ હું તમને. તમે લેખિતમાં આપ્યું હોય તો તમારી પાસે એનો પુરાવો હોવો જોઈએ કે મેં આ લેખિતમાં આપ્યું હતું થાંભલા માટેની અરજી નગરપાલિકાને જે તે સમયે. તમારા અધિકારીને તો તમે આપ્યું હોય ને, તમે કહો મારી પાસે છે જ નહીં આ, એટલે તો તમે તો હમણાં તો ના પાડતા હતા મારી પાસે નથી બીજી નકલ. હવે તમે તમારા અધિકારીનું કહો છો કે એની પાસે નકલ પડી છે. તમે પહેલાં એવું કીધું કે મેં નગરપાલિકાને આપી ત્યારે મારી પાસે નકલ મેં લીધી જ નથી. મેં એક જ નકલ નગરપાલિકાને દીધી, મારી પાસે બીજી નકલ જ નથી. હું એવું કહેવાનું કહું છું, એ નકલ જોઈ છે મારી ચેનલમાં સાહેબ, મારે દેવાની છે થાંભલા માટેની. મને ખાલી લેખિતમાં કે થાંભલાને અમે પરમિશન આપી. મને એવું લાગે છે કે આ ગેરકાયદેસર થાંભલા સરકારના છે, બરાબર, ગવર્મેન્ટના છે, એ થાંભલા ગેરકાયદેસર ગયા છે એટલા માટે સાહેબ. ઓફિસે જમા ભલે રહ્યા પણ એ કાપવામાં કઈ રીતે આવ્યા ને એની એ મુદ્દો છે અમારા માટે. શા માટે કાપવામાં આવ્યો છે? ઓફિસે જમા ભલે રહ્યા સાહેબ. તો એમ નહીં, એટલે આ કોન્ટ્રાક્ટ આપ્યો તો આ લોકોને તમે કાપવાનો? અને રાતના 10-11 વાગ્યા પછી જ કેમ કાપવામાં આવ્યા? એમ નહીં, આ લોકો તો એવું એમાં કહે છે કે લવા દાદાને મંદિરે અમારે લઈ જવા છે. મારી પાસે તો વિડીયો છે. હલો, પણ આ લોકો તો લવા દાદાના મંદિરનું કહે છે. એક વ્યક્તિ નથી કહેતો, 2 વ્યક્તિ કહે છે એમાં વિડીયોમાં. તો એ કાપવા કેમ આવ્યા? તમારે એની યાર સંપર્ક નથી તો એ કાપવા આવ્યા કેમ? એ લોકો તમારે એની યાર સંપર્ક નથી, તમે કે અમે ઓર્ડર દીધો હોય કોઈને કાપવાનો. નગરપાલિકાવાળા હતા એમાં કોઈ નગરપાલિકાનો વ્યક્તિ નથી, એના કર્મચારી કોઈ નથી. નગરપાલિકાવાળા હોય તો એના કર્મચારી હોય સાહેબ, નગરપાલિકાનું વાહન હોય. નગરપાલિકાના કર્મચારી હોય ને એનું વાહન હોય. આ તો ખાનગી વાહન છે ને અધર વ્યક્તિઓ છે. એમાં કોઈ નગરપાલિકાનો કર્મચારી નથી. એ વિશે શું કહેશો? તો બોલો બોલો સાહેબ. સ્વયંસેવક હોય, કર્મચારી હોય ને સ્વયંસેવક હોય, કોઈ એવી સેવા કોઈ કરે છે આ દુનિયામાં? નગરપાલિકામાં સ્વયંસેવક હોય સાહેબ? પહેલાં એ કહો મને. ના હોય સાહેબ. કઈ રીતે હોય નગરપાલિકામાં સ્વયંસેવક? આ તો સાહેબ ખાલી મને તમે જે નકલ છે એ નકલ જોઈ, તમે નગરપાલિકાને કીધું છે લેખિતમાં કે ભાઈ આ થાંભલા તમે લઈ શકો, એ નકલ એક જોતી હતી. મારે બીજું કાંઈ સાહેબ કામ નથી, તમને કાંઈ હેરાન નથી કરવા. તો હું એટલે જ કહું છું સાહેબ, તમે મને એક નકલ આપી દો ને મારી ચેનલ એવું કહે છે કે નકલ લઈ લો આપણે, બરાબર છે.